નમસ્કાર. આજે આપણે કટોકટી, વિભાવના, લક્ષણો અને દરમિયાનગીરી વિશે વાત કરીશું. કાઉન્સેલર પાસે ઘણા એવા કેસ આવે છે કે જે કટોકટીની સ્થિતિમાં હોય છે. ત્યારે એમની સાથે કેવી રીતે કાઉન્સેલિંગ કરવું તે સમજવું ખૂબ જરૂરી બને છે. સૌથી પહેલાં આપણે કટોકટી એટલે શું તેને આપણે સમજીએ. કટોકટી અથવા આપત્તિ, જેને અંગ્રેજીમાં આપણે ક્રાઇસિસ કહીએ છીએ, એ વ્યક્તિના જીવનમાં બનતી એવી કોઈ ઘટના છે જેની તેના જીવન પર ઘેરી શારીરિક, માનસિક, ભાવનાત્મક અસરો ઊભી કરે છે. મનુષ્યના જીવનમાં ઘટનાઓ તો રોજબરોજ બનતી હોય છે, પણ આ એવી ઘટના હોય છે જે વ્યક્તિને અસહ્ય સ્થિતિનો અનુભવ કરાવે છે. આ સ્થિતિનું નિરાકરણ કે તેનો સામનો કરવાની કુશળતા કે ક્ષમતાને તે અચાનક ગુમાવી દે છે. કટોકટી સર્જતી આવી ઘટનાઓ અથવા સંજોગોમાં કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, વાવાઝોડું, પૂર વગેરેથી પેદા થતી એક પ્રકારની નિસહાયતાની સ્થિતિ, જાતીય હુમલો થવો, હિંસા, ગુનાનો ભોગ બનવું, તીવ્ર શારીરિક માનસિક બીમારી, આત્મહત્યા અથવા હત્યાના વિચારો આવવા, સંબંધોમાં વિક્ષેપ ઊભો થવો કે તીવ્ર ફેરફારો થવા, જેમાં પ્રિય વ્યક્તિનું મૃત્યુ કે છૂટાછેડા અથવા પ્રેમમાં નિષ્ફળતા વગેરેનો સમાવેશ થાય છે. જે અકુદરતી છે, જેને આપણે નેચરલ અને અકુદરતી રીતે થતા આવા પ્રકારની ક્રાઇસિસની સ્થિતિ તરીકે એને સમજવાની છે. ટૂંકમાં કટોકટી એ વ્યક્તિ ઉપર દબાણ કરનાર અને જીવન માટે પડકારરૂપ પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ વ્યક્તિના જીવનમાં કોઈ આકસ્મિક ઘટનાથી પેદા થાય છે, જેની સાથે સમાયોજન કરવું જરૂરી બને છે. કટોકટી એ બાહ્ય કે આંતરિક ખેંચને કારણે વ્યક્તિના રૂટીન કાર્યમાં એક પ્રકારનું તીવ્ર વિઘટન અથવા તો ભંગાણ ઊભું કરે છે. કટોકટીમાં વ્યક્તિ પોતાની ભાવનાત્મક સ્થિરતા અંગે સખત ભય અનુભવે છે કે મારું શું થશે. બીજું છે સમસ્યા ઉકેલની કે સામનો કરવાની શક્તિ એ ગુમાવી દે છે. જે સામાન્ય સંજોગોમાં વ્યક્તિ આવી કોઈ પણ સામાન્ય સ્થિતિ ઊભી થાય તો એનો સામનો કરી શકે છે, પણ આ કટોકટીની પરિસ્થિતિમાં એ પોતે સામનો કરવાની શક્તિ એ ગુમાવી દે છે. બીજું, જીવન માટે પડકારરૂપ સ્થિતિ જેવી કે કુદરતી કે માનવ સર્જિત આપત્તિ, જાતીય હુમલો, અપરાધનો ભોગ બનવું, ગંભીર શારીરિક માનસિક માંદગી, આત્મહત્યા કે ખૂનની ઘટના બનવી, સંબંધો તૂટવા કે તેમાં મોટું પરિવર્તન થવું વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે કટોકટીના લક્ષણો જોઈએ. પહેલું લક્ષણ છે સમસ્યા ઉકેલવામાં વ્યક્તિગત પ્રયાસ નિષ્ફળ જાય છે. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ રૂટીન જીવન જીવે છે ત્યારે પણ તેની સામે કેટલાક પ્રશ્નો આવે છે, મુશ્કેલીઓ પણ આવે છે, પરંતુ તે સ્થિતિમાં વ્યક્તિ જાતે તેના ઉકેલો કરી શકે છે. કટોકટી એવી સ્થિતિ સર્જે છે કે જેમાં વ્યક્તિ ઈચ્છે તો પણ તે કંઈ જ કરી શકતી નથી. તે લાચાર સ્થિતિમાં મુકાઈ જાય છે. દાખલા તરીકે ભૂકંપમાં માણસનું ઘર પડી જાય છે અને તમામ ઘરવખરી તથા કુટુંબીજનો ગુમાવ્યાની સ્થિતિ એની સામે આવે છે. ત્યારે તે પોતાની રીતે પ્રયત્ન કરે તો પણ આ સ્થિતિ અને સંજોગો તેના હાથમાં હોતા નથી. તેને એમાં બીજાની મદદ લેવી જ પડે છે. બીજું લક્ષણ છે સમસ્યાનું સંતોષકારક નિરાકરણ જણાતું નથી. પતિ પત્ની વચ્ચે એવી કોઈ ઘટના બને છે કે જ્યારે બંને વચ્ચેનું અંતર
એ વધી જાય છે અને વડીલો દ્વારા સમજાવટ છતાં આ અંતરમાં ઘટાડો થતો નથી. આ એવી કટોકટી સર્જાય છે કે બંનેને વડીલોએ આપેલું નિરાકરણ એ સંતોષજનક લાગતું નથી. બંનેને લાગે છે કે સાથે રહી શકાય તેવી હવે સ્થિતિ રહી નથી, પરંતુ બાળકોને કારણે સાથે બંને જીવી રહ્યા છે. તો આ સ્થિતિ સંતોષકારક હોતી નથી. ક્યારેક ધૂંધવાટ ભરેલા સંબંધોમાં ક્યારે વિસ્ફોટ થશે તે ખબર હોતી નથી. ત્રીજું લક્ષણ છે વ્યક્તિને નિસહાયતાની ભાવના અને કાબૂ ગુમાવતા હોવાનું લાગે છે. વ્યક્તિને આ સ્થિતિમાં તેની સમક્ષ અંધકાર છવાઈ જાય છે. પોતે જાતે કશું જ કરી શકે તેમ લાગતું નથી. સામાન્ય જીવન સમયે વ્યક્તિ જે સ્થિતિમાંથી રસ્તાઓ શોધતી હતી તેને આજે નિસહાયતા લાગે છે. બીજા કોઈ તેને મદદ કરે તો જ તેનું જીવન ટકે તેમ હોય છે. ભાવનાત્મક પ્રશ્નો એ હદે હોય છે કે તે રોજગારી માટે જઈ શકતા નથી કે ઘરના કામો કે બાળકના કામો કરવા માટે પણ શારીરિક કે માનસિક રીતે તેઓ સક્ષમ હોતા નથી. દાખલા તરીકે બાળક સોશિયલ મીડિયાનો સખત એડિક્ટ થઈ જાય છે. રાત્રે મોડા સુધી તે તેમાં એંગેજ રહે છે. આ પરિસ્થિતિ માતા પિતાને એમ લાગે છે કે આ કાબૂ બહાર જતી રહી છે. તેને ગમે તેટલું સમજાવવા છતાં તેના ઉપર કોઈ અસર થતી નથી. ચોથું લક્ષણ છે ભાવનાત્મક સ્થિતિ. ભય, દેખીતી ચિંતા, ગૂંચવણ અને ઉત્તેજના, ઉત્સાહભંગ, આત્મહત્યાના વિચારો, ગુસ્સો. કટોકટી સમયે વ્યક્તિને જે ભય લાગ્યો હોય છે તે તેના મનમાં ઘર કરી જાય છે. તેને રાત્રે પણ તેના જ સ્વપ્ન આવે છે. ઊંઘમાંથી એ ઉઠી જાય છે, બૂમ પાડે છે કે દોડવા લાગે છે. આપણે જાણીએ છીએ કે 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ગુજરાતમાં, ત્યારે અનેક આવા કેસીસ જોવા મળ્યા હતા કે કેટલાય વર્ષો સુધી વ્યક્તિ એ રાત્રે સફાળા ઉઠીને દોડવા લાગે. એને ડર એ મનમાં ભરાઈ ગયો હતો, જેને કારણે એ ઊંઘમાંથી ઉઠી જાય છે, બૂમો પાડે છે, દોડવા લાગે છે. ભવિષ્યમાં શું થશે તેની સતત ચિંતા થયા કરે છે. તેઓ રડ્યા કરે છે. જે પહેલાં ખૂબ જ ઉત્સાહી અને મહેનતુ વ્યક્તિ હતી તે હવે એમ કહે છે કે મારાથી કશું જ થઈ શકે તેમ નથી. ઈશ્વર હવે તો કરે તે ખરું. કેટલીક વખત વ્યક્તિ એટલી દુઃખી થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. તેને એમ લાગે છે કે જીવવામાં હવે કોઈ સાર રહ્યો નથી. કેટલીક વખત આ સ્થિતિ માટે સ્વદોષીપણાની ભાવના તેઓ અનુભવે છે અને તે આત્મહત્યા કરવાના વિચાર કરવા લાગે છે. આત્મહત્યા કરે છે પણ ખરા. એક કિસ્સો બન્યો હતો જેમાં યુવાન દીકરાને હોસ્પિટલાઇઝ કરતી તેની સ્થિતિને જોઈને પિતા ઘેર આવીને આત્મહત્યા કરે છે. કારણ કે તેમણે હોસ્પિટલમાં દીકરાને જોયું, એના ઉપરથી એમને એમ લાગ્યું કે હવે દીકરો જીવી નહીં શકે તો અમારું શું થશે. આવા ભાવનાત્મક સ્થિતિમાં તે આવી જાય છે અને આત્મહત્યા કરે છે. આમ ભાવનાત્મક સ્થિતિમાં ઘણી વખતે અતિશય ગુસ્સો પણ કરે છે. પોતાની જાત પરથી નિયંત્રણ ગુમાવી દે છે અને તે હિંસા પણ કરી બેસે છે. જે સ્થિતિ વધુ ગંભીર કહી શકાય. પોતાને થયેલા નુકસાન કે માણસ ગુમાવ્યાના આઘાતમાંથી તેઓ બહાર આવી શકતા નથી અને શોકમાં ડૂબી જાય છે. પાંચમું લક્ષણ છે માનસિક સ્થિતિ. માનસિક રીતે તે તેમની સામે આવેલી પરિસ્થિતિમાં કોઈ રસ્તો જોઈ શકતા નથી. તેથી માનસિક રીતે સખત મૂંઝવણ અનુભવે છે. શું થયું, શું થશે, શું કરવું જોઈએ તે અંગે તેઓ કશું જ વિચારી શકતા નથી કે વિચારે તો તેનો અમલ કરી શકતા નથી. તેઓ એટલા બધા શૂન્ય મનસ્ક થઈ જાય છે, તેમને તમે કંઈક જણાવો કે કશું કરવાનું કહો તો પણ તેમને એકાગ્રતા હોતી નથી. જ્યાં બેઠા હોય ત્યાં જ બેસી રહે, જે કામ કરતા હોય તે જ કર્યા કરે, ખાતા હોય તો ખાધા જ કરે, સૂતા હોય તો સૂઈ જ રહે. પોતાના પર માનસિક કોઈ નિયંત્રણ એમનું હોતું નથી.
બિહામણા કે ખરાબ સપનો આવવાથી રાત્રે ઊંઘી શકતા નથી અથવા તો ડરેલી સ્થિતિમાં એ રહે છે. છઠ્ઠું લક્ષણ છે શારીરિક સ્થિતિ. કટોકટીની સ્થિતિએ કેટલીક વખત શારીરિક નુકસાન પહોંચાડ્યું હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ગંભીર અકસ્માત થયો હોય, કોઈ અંગ કપાઈ ગયું હોય અથવા કોઈ જીવલેણ રોગ લાગુ પડ્યો હોય તેવું બની શકે છે. સખત માથું દુખવું, ચક્કર આવવા તેવી ફરિયાદ કરે છે. સતત ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કર્યા કરે છે. થોડુંક પણ કામ કરે તો થાક અનુભવાય છે. તેઓ ખાવાનું ખાઈ શકતા નથી અથવા આપણે આગળ જોયું તેમ તે ખાધા જ કરે છે, વધુ પડતું ખાય છે. કેટલીક વાર તેઓ બહુ જ પેટની તકલીફો રહે છે તેવી ફરિયાદો પણ એ કર્યા કરે છે. સાતમું લક્ષણ છે વર્તનની સ્થિતિ. ઊંઘ અને ભૂખ ના લાગવી, એકલતા લાગવી, અજંપા જેવી સ્થિતિનો તેઓ શિકાર બને છે, જે તેમને સામાન્ય જીવન જીવવા દેતા નથી. એકલતાથી કંટાળીને તેઓ બૂમો પાડે છે, પોતાની જાત પર હિંસા કરે છે, બીજાને કે બાળકોને કે કુટુંબીજનોને મારે પણ છે, તેમની સાથે સતત ઝઘડા કર્યા કરે છે. તેમનું વર્તન એ સામાન્ય હોતું નથી, જે પોતાને અને બીજાને નુકસાન કરનાર હોય છે. હવે આપણે કટોકટીના તબક્કાઓ વિશે જોઈશું. કટોકટીના તબક્કાને આપણે આ એક ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો તબક્કો છે કટોકટી પૂર્વેનો તબક્કો. કટોકટી પૂર્વેનો તબક્કો એટલે માણસનું જીવન ગોઠવાયેલું હોય છે, સામાન્ય રીતે ચાલતું હોય છે. તેની સામે આવતા પ્રશ્નોનો તેઓ જાતે અથવા કોઈની સાથે મસલત કરીને એવો ઉકેલ લાવી શકે છે. પોતાના ઉપર શારીરિક, માનસિક, ભાવનાત્મક બાબતે નિયંત્રણ ધરાવે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ કોઈ પ્રશ્નો ઊભા નથી થતા તેવું નથી હોતું. સામાન્ય સ્થિતિમાં પણ પ્રશ્નો તો ઊભા થાય જ છે, તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તે સમયે તેનું પર્યાવરણ એટલે કે વ્યક્તિનું જે પર્યાવરણ છે એ એને સહયોગ કરે છે. જીવનભર દરેક માણસે મહેનત અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાનું જીવન એ ગોઠવવું પડે છે. ટૂંકમાં સામાન્ય ઉતાર ચઢાવમાં વ્યક્તિ પોતાની જાતે તેના જીવનમાં સમતોલન મેળવવાનો પ્રયત્ન કરે છે અને જીવન જીવે છે. બીજો તબક્કો છે કટોકટી સમયનો, કટોકટીથી થયેલ નુકસાનનો તબક્કો. સામાન્ય જીવનમાંથી આ એકાએક વ્યક્તિ પર કોઈક આપત્તિ આવી પડે છે, કોઈ ક્રાઇસિસની ઘટના બને છે. આવી ઘટનાઓ અસામાન્ય હોય છે, જેને પહોંચી વળવું વ્યક્તિના હાથમાં નથી હોતું. પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે. પોતાના પર્યાવરણમાંથી પણ સહયોગ મળવો ખૂબ મુશ્કેલ હોય છે. દાખલા તરીકે ધંધામાં મોટું નુકસાન થાય ત્યારે કુટુંબની અને વ્યક્તિની સ્થિતિ પલકારામાં બદલાઈ જતી હોય તેવું લાગે છે. કુદરતી આફતમાં જાણે ઘડીભરમાં બધું હતું નહોતું તેવું થઈ જાય છે. જિંદગીભરની કમાણી અને મહેનતથી બનાવેલ ઘર અને સપના એ રોળાઈ જતા લાગે છે. પ્રેમમાં નિષ્ફળતા કે છૂટાછેડા જેવી સ્થિતિમાં પણ હવે શું થશે તે વ્યક્તિની કલ્પના બહારનું હોય છે. રૂટીન બધું જ ડિસ્ટર્બ થઈ જાય છે. તેને ઓફિસ જવું ગમતું નથી, તેને કામ કરવું ગમતું નથી, તેને ખાવાનું ગમતું નથી, તેને કશું જ ગમતું નથી. આર્થિક, શારીરિક, માનસિક, ભાવનાત્મક સંબંધો તમામ બાબતોમાં મોટું નુકસાન થાય છે. જીવનની ગાડી પાટા ઉપરથી જાણે ઉતરી જાય છે. જીવન જીવવું એના માટે એ મુશ્કેલ બની જાય છે. ભય અને ચિંતાનો માહોલ ઊભો થતો હોય તેવું લાગ્યા કરે છે. ત્રીજો કટોકટીનો તબક્કો છે કટોકટી દરમિયાનગીરી અને પૂર્વવત સ્થિતિનો તબક્કો. નુકસાનનો તબક્કો જેટલો લાંબો ચાલે તેટલું નુકસાન વ્યક્તિને વધારે થાય છે. સામાન્ય રીતે સમાજ, સરકારના વિવિધ તંત્રો હોય છે જે વ્યક્તિને
તેમાં મદદ પૂરી પાડે છે. તેમાં જો કોઈ શારીરિક નુકસાન હોય તો તેમને આરોગ્ય સેવાઓ તાત્કાલિક પૂરી પાડવી. તેને માટે હોસ્પિટલ સેવાઓમાં ફ્રીમાં સેવા પૂરી પાડવામાં આવે છે. આઘાતની શોકની સ્થિતિમાં તેમને કાઉન્સેલિંગની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સંબંધોમાં વિક્ષેપ હોય ત્યાં તેમને કાઉન્સેલિંગ, આશ્રયની જરૂર હોય તો આશ્રય, કુટુંબનો સહયોગ મળે તે માટે એ પ્રયત્નો કરવા જરૂરી બને છે. તમામ પ્રકારની આવશ્યક સેવાઓ પૂરી પાડવી જોઈએ. જ્યાં કાનૂની માર્ગદર્શન કે સેવાઓની જરૂરિયાત હોય ત્યાં તે મળી રહે તે માટે એ વ્યવસ્થા કરવી જોઈએ. કચ્છમાં ભૂકંપની સ્થિતિ એટલી ખરાબ હતી કે અનેક બાળકો, સ્ત્રીઓ એ ટ્રોમામાં જીવતા હતા. આ સ્થિતિમાંથી તેમને બહાર કાઢવા માટે ટ્રોમા કાઉન્સેલિંગની ખૂબ જરૂર હતી અને તે સરકાર અને સંસ્થાઓ દ્વારા એ પૂરી પાડવામાં આવી હતી. આવી સ્થિતિમાં વ્યક્તિ સેવા મેળવવા સામેથી આવે તેવું બનતું નથી હોતું. તો તે સમયે તંત્રોએ સામેથી વ્યક્તિ પાસે પહોંચવું પડે છે. કોરોના જેવી સ્થિતિ એ પણ એક કટોકટી જ હતી જેમાં કુટુંબીજનો પણ મદદરૂપ થઈ શકે તેમ નહોતા. તેવે સમયે સરકારે હોસ્પિટલ સુધી વ્યક્તિને પહોંચાડવા અને સારવાર આપવાનું કામ એ કરવું પડે છે. ટૂંકમાં વ્યક્તિનું જીવન પહેલાં હતું તેવું સામાન્ય બને તે માટે એ પ્રયત્ન કરવો પડે છે. હવે આપણે જોઈએ કે આ જે કટોકટીની પરિસ્થિતિ છે જે મુખ્યત્વે બીજો તબક્કો છે જેમાં કટોકટીમાં આપણે દરમિયાનગીરી કેવી રીતે કરીશું. કટોકટી દરમિયાનગીરી એ વ્યક્તિ સાથે બનેલી ઘટનાથી ઊભી થયેલી કુસમાયોજનની સ્થિતિમાંથી કટોકટી પહેલાંની સ્થિતિમાં એમને પાછા લાવવા માટેની એ તાત્કાલિક અને કામચલાઉ સંભાળ છે. એટલે એનું જીવન નોર્મલ બને તે માટે એની સ્થિતિમાં દરમિયાનગીરી કરવાની છે. કટોકટી દરમિયાનગીરી એ ટૂંકા ગાળાની વ્યવસ્થાપન ટેકનિક છે જે કટોકટીથી પ્રભાવિત વ્યક્તિના સંભવિત કાયમી નુકસાનને ઘટાડવા માટે એ થાય છે. જો આ કટોકટીથી ઊભી થયેલી પરિસ્થિતિમાં દરમિયાનગીરી કરવામાં ના આવે તો આ નુકસાન લાંબો સમય સુધી ચાલે છે, જીવનભર પણ ચાલી શકે છે. માટે એમાં દરમિયાનગીરી કરવી એ ખૂબ જરૂરી છે. કટોકટીની ઘટનાને સમજવામાં આવે છે. સફળ હસ્તક્ષેપમાં વ્યક્તિની સ્થિતિની માહિતી મેળવવી, સકારાત્મક સંબંધ સ્થાપિત કરવો, ઘટનાઓની ચર્ચા કરવી અને એ ભાવનાત્મક ટેકો પૂરો પાડવાનો એમાં સમાવેશ થાય છે. કટોકટી દરમિયાનગીરીની વાત આપણે કરી, પણ કટોકટી દરમિયાનગીરીના હેતુઓ શું હોય? પહેલો હેતુ છે કટોકટીમાં વ્યક્તિની ભાવનાત્મક, માનસિક, શારીરિક અને વર્તણૂક અંગેની પ્રતિક્રિયાઓની તીવ્રતા ઘટાડવી. બીજું છે વ્યક્તિઓનું કટોકટી પહેલાંનું કામગીરીનું જે સ્તર હતું તે પર તેઓ પાછા ફરે તે માટે તેમને એ મદદ કરવી. ત્રીજો હેતુ છે કટોકટીનો સામનો કરવાની રીત, જેવી કે પીછેહટ, અલગ થવું અને નશીલી દવાઓના સેવન જેવી રીતમાંથી બહાર નીકળીને સામનો કરવાની યોગ્ય કુશળતા એ વિકસાવવી. ચોથો હેતુ છે ભવિષ્યની મુશ્કેલીઓનો વધુ અસરકારક રીતે સામનો કરવામાં તેમને મદદ કરવી. પાંચમો હેતુ છે કટોકટીમાંથી વ્યક્તિને પુનઃસ્થિતિ એટલે પહેલાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ પ્રાપ્ત કરવામાં એને મદદ કરવી. છઠ્ઠું છે લાંબા ગાળાની ગંભીર સમસ્યાઓને એ વિકસતી અટકાવવાનું કામ કરવાનું છે. સાતમું છે કટોકટી દરમિયાનગીરી દ્વારા સકારાત્મક પરિણામો મળે, જેમ કે તેમની તકલીફમાં ઘટાડો થાય અને તેઓ જાતે સમસ્યા નિવારણ કરતા શીખે તે એનો હેતુ છે. હવે આપણે જોઈએ કે કટોકટી દરમિયાનગીરી કાઉન્સેલિંગ શું છે. કટોકટી દરમિયાનગીરી કાઉન્સેલિંગ જીવનની પડકારજનક ઘટનાઓ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરતા લોકોને એ ટેકો પૂરો પાડે છે. તરુણાવસ્થા, ગર્ભાવસ્થા, વૃદ્ધાવસ્થા અથવા તો
કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ કે સંબંધો તૂટવા જેવી ઘટનાઓમાંથી પસાર થતી વ્યક્તિઓ તીવ્ર અને જટિલ લાગણીઓનો અનુભવ કરી શકે છે, જેમાં તેઓ પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે તેવું જોખમ એમાં રહેલું હોય છે. તેઓ માટે રૂટીન કાર્યો કરવા એ મુશ્કેલ બની શકે છે. છૂટાછેડા, જાતીય હુમલો, ગંભીર ઈજા, માનસિક બીમારી અને નોકરી ગુમાવવી, કુદરતી આપત્તિથી ઘર ગુમાવવું, આર્થિક નુકસાન થવું જેવી ઘટનાઓ એ વ્યક્તિને મનોવૈજ્ઞાનિક, સામાજિક અને શારીરિક સુખાકારીને જોખમમાં મૂકે છે. ત્યારે લોકોને આ સ્થિતિમાં કટોકટી દરમિયાનગીરી કાઉન્સેલિંગની એ જરૂર પડે છે. સામાન્ય રીતે 1 અઠવાડિયું અને જરૂર મુજબ તેથી વધુ સમય સુધી કાઉન્સેલિંગની સેશન લેવી પડે છે, જેમાં માત્ર ભાવનાત્મક ટેકો જ પૂરો પાડવાનો નથી, પરંતુ વ્યક્તિ જે તણાવ અનુભવી રહ્યા છે તેને ઓછો કરવાનું કામ પણ એમાં કરવાનું છે અને તેમને સામનો કરવાની મહત્ત્વપૂર્ણ વ્યૂહરચના માટે એ તૈયાર કરવામાં આવે છે. કટોકટી કાઉન્સેલિંગ સેવાર્થીના માનસિક સ્વાસ્થ્ય સામેના પડકારના સ્વરૂપને નક્કી કરવા અને તાત્કાલિક કઈ સમસ્યામાં સલામતીની જરૂર છે તેને શોધવા અને તેની આકારણી કરવાથી શરૂ થાય છે. આ મૂલ્યાંકનની પ્રક્રિયામાં વ્યક્તિના અન્ય આરોગ્ય કે સામાજિક મુદ્દાઓને પણ એ તેઓ શોધે છે, એને ઉજાગર કરે છે, જેને પણ ધ્યાનમાં લેવા એ જરૂરી હોય છે. મૂલ્યાંકન પછી કટોકટી કાઉન્સેલર સેવાર્થી માટે નક્કી કરેલા લક્ષ્ય સાથે સારવારની યોજના બનાવે છે અને તેને સેવાઓ પૂરી પાડે છે, જેમાં સમાવેશ થાય છે એક લાંબા ગાળાની માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો વિકાસ અને વ્યક્તિની એકંદર સુખાકારીને વધારવા અને વધુ નુકસાન ના થાય તે માટે તેને રોકવા માટેનો પ્રયત્ન કટોકટીની આ સ્થિતિમાં કરવામાં આવે છે, જેમાં કટોકટી પ્રત્યે ભાવનાત્મક, વર્તણૂક સંબંધી અને શારીરિક પ્રતિભાવોની તીવ્રતા ઓછી કરવી. બીજું છે વ્યક્તિને કટોકટી પહેલાંની કામગીરીના સ્તરને એ પુનઃપ્રાપ્ત કરવામાં એ મદદ કરવી. ત્રીજું છે સેવાર્થીના સપોર્ટ નેટવર્કને મજબૂત અને વિકસિત કરવું. એટલે સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોતાનું એક નેટવર્ક હોય છે જે તેને મુશ્કેલીના સમયમાં એ મદદ કરતું હોય છે. તો આ જે નેટવર્ક છે એને શોધવાનું છે અને એ સપોર્ટ નેટવર્કને વધારે મજબૂત કરવાનું છે અને તે માટે જરૂરી કુશળતાઓ એ વ્યક્તિમાં વિકસાવવાની છે. હવે આપણે જોઈએ કે કટોકટી દરમિયાનગીરી કાઉન્સેલર એ સેવાર્થીને કટોકટીનું સંચાલન કરવામાં કેવી રીતે મદદ કરે છે. પહેલું છે મુશ્કેલ સમયમાં લોકોને મદદ કરવા માટે કટોકટી કાઉન્સેલરો પાસે વિશિષ્ટ પ્રકારની તાલીમ હોય છે, જે તેમને વ્યાપક રીતે અસર કરેલ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે એ તૈયાર કરે છે. મુશ્કેલ સમયમાં લોકોને મદદ કરવાની તેમની પાસે વિશિષ્ટ તાલીમ હોય છે, જે સેવાર્થીને ગંભીર કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે એ તૈયાર કરે છે. કટોકટી સલાહકારો કટોકટી વ્યવસ્થાપનના તેમના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ સમુદાયમાં કુદરતી અને માનવ સર્જિત આફતો જ્યારે આવે છે ત્યારે મદદ કરવા માટે કરે છે. તેઓ સમુદાયના સૌથી વધુ સંવેદનશીલ સભ્યોને ઓળખે છે અને તેમનું જીવન બચાવતી માનસિક આરોગ્ય સંભાળ પૂરી પાડે છે. દાખલા તરીકે જીવલેણ વાવાઝોડામાં બચી ગયેલા લોકો ખૂબ જ શોકની સ્થિતિમાં હોય છે અને પોતાની સ્થિતિનો સામનો કરવા એ અસક્ષમ હોય છે. કાઉન્સેલર સેવાર્થી પર થયેલી અસરોને ઓછી કરવા માટે અને આઘાતમાંથી બહાર નીકળવાની ઉપચારની પ્રક્રિયાની શરૂઆત માટે જરૂરી શિક્ષણ અને સાધનો પૂરા પાડીને તેમને મદદરૂપ થાય છે. કેટલીક વખત જો આઘાત લાંબો સમય ચાલ્યો હોય અને તેમને ઉપચાર ના મળ્યો હોય તો તેવા સંજોગોમાં
પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, જેને PTSD કહેવામાં આવે છે, જેવી તીવ્ર માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓમાંથી પુનઃસ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કે હિંસામાંથી પસાર થયેલા બાળકો કુટુંબને અતિશય ભય અને વેદનાનો સામનો કરવામાં મદદરૂપ બને છે. બીજું છે સારવારનું અનન્ય સ્વરૂપ પૂરું પાડવું. અન્ય પ્રકારના કાઉન્સેલિંગમાં સેવાર્થીને તેમના લાંબા ગાળાની સુખાકારીને સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કટોકટી દરમિયાનગીરી કાઉન્સેલિંગમાં તાત્કાલિક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેમાં કટોકટીની સ્થિતિમાં સ્થિરતા લાવવા માટે તૈયાર કરેલા ટૂંકા ગાળાની સારવાર દ્વારા કોઈ પણ ખતરનાક અને સંભવિત જોખમી પરિસ્થિતિને ઉકેલવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. દાખલા તરીકે, ભૂકંપમાં ઘાયલ થયેલ ગંભીર ઈજાઓ થઈ હોય તેવા સેવાર્થીની સારવાર કરતી વખતે કટોકટી કાઉન્સેલર વ્યક્તિને મનોવૈજ્ઞાનિક નુકસાન થયું હોય કે આઘાત લાગ્યો હોય અને એનાથી થયેલ નુકસાન કે સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરીને તેમને ટૂંકા ગાળાની સંભાળની યોજના તેમના માટે બનાવે છે. અને આવી વ્યક્તિઓને ટૂંકા ગાળાની સંભાળ ઉપરાંત તબીબી, મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક દ્વારા જરૂર મુજબ લાંબા ગાળાની શારીરિક અને માનસિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી આપત્તિજનક સ્થિતિને હળવી બનાવી શકાય છે. કટોકટી કાઉન્સેલર સેવાર્થીને શોક અને નુકસાનની અસરોને ઓછી કરવા માટે અનિર્ણયાત્મક રીતે શાંત અને કરુણાભરી સ્થિતિ સંભાળ પૂરી પાડે છે. કાઉન્સેલિંગમાં રૂબરૂ મુલાકાત બેઠકો એ સૌથી સામાન્ય રીત છે, જેમાં કાઉન્સેલર સેવાર્થી સાથે તેમને પરેશાન કરતી બાબતોની એમની સાથે ચર્ચા કરે છે, નોંધ લે છે અને તેના ઉપાય શોધવા અને ઉપાય કરવા માટે તેમની સાથે તેઓ કામ કરે છે. જ્યારે સેવાર્થીને રૂબરૂ મળવું શક્ય નથી હોતું, ત્યારે કટોકટી કાઉન્સેલર કાઉન્સેલિંગ કરવા માટે વોઇસ મેસેજ અને વિડીયો કોલનો પણ ઉપયોગ કરે છે. ખાસ કરીને આત્મહત્યા અથવા સ્વનુકસાનનો વિચાર કરતા લોકોને મદદ કરવા માટે ક્રાઇસિસ હેલ્પલાઇન દ્વારા આવી વ્યક્તિ કાઉન્સેલર સાથે વાત કરી શકે છે. આપણે ત્યાં આવી ક્રાઇસિસ હેલ્પલાઇન મહિલાઓ માટે, બાળકો માટે, વિકલાંગ માટે, જુદા જુદા અનેક આવા પ્રકારના લોકો માટે બનાવવામાં આવી છે, જેમાં તણાવગ્રસ્ત પરિબળો કે જે તેમને સ્વને નુકસાન પહોંચાડવા વિચારતા કરે છે તેનો સામનો કરવામાં આવી હેલ્પલાઇન એમને મદદ કરી શકે છે. ત્રીજું છે સમુદાયમાં સંબંધો બાંધવા. સમુદાયમાં પરસ્પર તાલમેલ અને વિશ્વાસ સંબંધોનું નિર્માણ અસરકારક કટોકટી વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કટોકટી દરમિયાનગીરી કાઉન્સેલિંગની જરૂરિયાત ધરાવતા સેવાર્થી ઘણી વખત અત્યંત સંવેદનશીલ હોય છે. તેઓ ગેરસમજ અને ડર અનુભવે છે, જેને પરિણામે તેઓ અન્ય લોકો પર વિશ્વાસ મૂકી શકતા નથી. આ માટે કાઉન્સેલિંગ તેમને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા સહાનુભૂતિ અને આશ્વાસન આપે છે. કાઉન્સેલિંગમાં દરમિયાનગીરી માટેના જુદા જુદા અનેક મોડેલ ડેવલપ થયા છે. અહીં આપણે દરમિયાનગીરીમાં બોધાત્મક વર્તનવાદી થિયરી, જેને ABCDE મોડેલ કહેવામાં આવે છે, એનો ઉપયોગ કેવી રીતે થાય છે તેને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. ABCDEમાં A એટલે એક્ટિવેટિંગ ઇવેન્ટ, એટલે કે ખરેખર બનેલી ઘટના અને સેવાર્થીનું તે ઘટના પ્રત્યેનું તાત્કાલિક અર્થઘટન. કાઉન્સેલર આ પ્રથમ તબક્કામાં વ્યક્તિને ચોક્કસ ઘટના કે સ્થિતિ જેણે તેના નકારાત્મક વિચારોની પેટર્ન ઊભી કરી છે તેને શોધવામાં મદદ કરે છે. આ તબક્કાને આપણે નકારાત્મકતાનું કારણ શોધવાનો તબક્કો કહી શકીએ છીએ, જેમાં કાઉન્સેલર તેને પ્રશ્નો પૂછી શકે છે કે કઈ ઘટના કે સ્થિતિ હતી જેણે તેમને તકલીફમાં મૂક્યા હતા.
તેનું કારણ શું છે? તમે આ રીતે વિચારવાનું, અનુભવવાનું શા માટે શરૂ કર્યું? ક્યારથી શરૂ કર્યું? તમારી નકારાત્મક વિચારની પ્રક્રિયાની શરૂઆતનું બિંદુ શું હતું? તેમાં કોણ સામેલ છે? દાખલા તરીકે, પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલ વિદ્યાર્થી જે ખૂબ સ્ટ્રેસ અને ડિપ્રેશન અનુભવે છે, ત્યારે તેને આવા પ્રકારના પ્રશ્નો પૂછીને તેના મનને ખોલવાનો એ પ્રયત્ન કરવામાં આવે છે. બીજું છે બી એટલે કે બિલીફ વિચ સમ અપ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ વ્યૂ ઓફ ધીસ ઇવેન્ટ. આ મૂલ્યાંકન કે અર્થઘટન તેની માન્યતાઓ દ્વારા એ પોષાયેલ હોઈ શકે છે. તે તાર્કિક પણ હોય અને બિનતાર્કિક પણ હોઈ શકે છે. કાઉન્સેલર જ્યારે ઘટના બને છે કે સ્થિતિ પેદા થાય છે, ત્યારે સેવાર્થીની માન્યતાઓનું માળખું અને તંત્ર ઘટના સાથે કેવી રીતે ભાગ ભજવે છે તેને સમજવામાં એ મદદ કરે છે. ટૂંકમાં, સેવાર્થી પોતાના ચશ્માથી વિશ્વ અને પોતાની સ્થિતિને કેવી રીતે જુએ છે તે સમજવામાં મદદ કરે છે. દાખલા તરીકે, પિતાના અવસાનથી દીકરાને એમ લાગે કે હવે તેમના કુટુંબને જીવવું અઘરું થઈ જશે. ત્રીજું છે સી એટલે કે કોન્ઝિક્વન્સીસ ડિટરમાઇન્ડ બાય બિલીફ્સ એબાઉટ ઇવેન્ટ્સ. સેવાર્થી શું અનુભવે છે અને પ્રતિકૂળ સ્થિતિ પ્રત્યે કેવું વર્તન કરે છે, જે તેની માન્યતાથી પોષિત હોય છે. આ તબક્કામાં કાઉન્સેલર સેવાર્થીને પોતાની માન્યતાઓની પોતાના પર શું અસરો છે તે સમજવામાં એ મદદ કરે છે. કાઉન્સેલર એવા પ્રશ્નો કરી શકે કે તમારી માન્યતાઓનું શું પરિણામ લાગે છે? તમારી માન્યતાઓ તમને કેવી રીતે દોરે છે? તે અંગે તમે શું માનો છો? તમારી દરેક ભાવનાઓ, તમે જે અનુભવો છો તે કેવી રીતે તમને કામ કરવા દોરે છે? ક્યારે તમે તમારા વિચારોને ટકોર્યા છે? તમે જે કર્યું છે તે સામાન્ય સંજોગો હોય તો તમે શું ના કર્યું હોત, જે તમે આ તમારી માન્યતાઓ અને ભાવનાઓને કારણે કર્યું? દાખલા તરીકે, કોરોના થયેલ યુવાનને એમ જ લાગે છે કે મારું મૃત્યુ નજીક છે અને ખૂબ એ ડર અનુભવે છે, ત્યારે તેમને આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. ડી એટલે કે ડિસ્પ્યુટિંગ ડિસ્ટર્બન્સ પ્રોડ્યુસિંગ ન્યૂ બિલીફ્સ. આ તબક્કામાં સેવાર્થીને શું મુશ્કેલી પડે છે? ઘટનાને તે પોતાના ચશ્માથી કેવી રીતે જુએ છે, એટલે કે પોતાની માન્યતાથી, અને તેઓ સ્થિતિને કેવો પ્રતિભાવ આપે છે કે તેની સાથે કામ પાર પાડે છે. તેના પરિણામને સમજવામાં કાઉન્સેલર એને મદદ કરે છે. દાખલા તરીકે, પ્રેમમાં નિષ્ફળ ગયેલ યુવતી એમ માને છે કે હવે જીવવું જ નથી, મારી સાથે ખૂબ દગો થયો છે તેવું તે માને છે. આ તબક્કામાં પછીનું પગલું એ છે કે કાઉન્સેલર વ્યક્તિને તેની માન્યતાના માળખાને બદલવામાં મદદ કરે છે. તેમનું આખરી ધ્યેય માન્યતાઓ કે જે વધુ ઉપયોગી છે, જે તેમની વધુ સારી સ્થિતિનું નિર્માણ કરી શકે છે, તેવી માન્યતાના સેટને સ્થાપિત કરવામાં તેઓ મદદ કરે છે. આ પ્રક્રિયાની શરૂઆત વ્યક્તિની અત્યારની માન્યતાઓની ઉપયોગિતાને સમજવાથી એ થાય છે. કાઉન્સેલર પ્રશ્નો કરી શકે કે તમારી માન્યતાઓ તમને કેવી રીતે મદદ કરે છે? તમારી આ માન્યતાઓ જુદી હોય તો શું થાય? તમારી જુદી માન્યતાઓ જુદા પરિણામો કેવી રીતે લાવી શકે છે? આમ તેઓને વિચારતા કરી શકે છે. છેલ્લું છે ઈ એટલે કે ન્યૂ એન્ડ ઇફેક્ટિવ રેશનલ બિહેવિયર. છેલ્લા તબક્કામાં કાઉન્સેલર વ્યક્તિની બિનઉપયોગી માન્યતાઓને બદલે ઉપયોગી માન્યતાઓના સેટને એ રજૂ કરે છે. કાઉન્સેલર પ્રશ્ન કરી શકે કે આ સ્થિતિમાં તાર્કિક સત્ય શું છે? તેમાંથી તમને શેમાં વિશ્વાસ છે? બીજી કઈ માન્યતાઓ જે તમને મદદરૂપ થાય, અથવા તો તાર્કિક અભિગમ તમને કેવી રીતે કાર્ય કરવામાં દિશા આપી શકે છે? દાખલા તરીકે, પ્રેમમાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ એ નિરાશામાંથી કેવી રીતે બહાર નીકળે અને આ ઘટના પછી પણ તે નવેસરથી જીવનની શરૂઆત કરી શકે છે, તે માટે એ કાઉન્સેલર સેવાર્થીને તૈયાર કરે છે. તો આ પ્રમાણે
એ જુદા જુદા ABCDE મોડેલ એ વ્યક્તિના બૌદ્ધિક અભિગમ તરીકે આપણે એને જોઈએ છીએ. તો મિત્રો, આજે આપણે કટોકટી, તેના લક્ષણો અને દરમિયાનગીરી કાઉન્સેલર કેવી રીતે કરી શકે તેના વિશે વિગતે જોઈ ગયા. દરેકના જીવનમાં આવો કોઈ કટોકટીનો તબક્કો આવે છે, તેનો સામનો કરતાં શીખવું અગત્યનું છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ તમારી આસપાસ આવી કટોકટીનો સામનો કરવામાં એ નિસહાયતા અનુભવે છે, તો જરૂર તેમને કાઉન્સેલિંગની સેવાઓ અપાવી એમાંથી એને મુક્ત કરવા ખૂબ જરૂરી બને છે. સૌનો આભાર.